જય સદગુરુદેવ જેઠીરામની વાણી। અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારકારે અવગુણ આણીએ રે જી। નવ તોરી નગરીએ સાયા તોરી ખુબરે બની રે હોજી, એવા યવડા સવડા મણિયા રે માંડ્યા છે હાટ, પારકો ભરોસો રે દલડા માન આણીએ રે જી। અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારકારે અવગુણ દિલડા માન આણીએ રે જી। નેવતાર નમિયાએ જી વીતું ગળવા લાગ્યું રે હોજી, એવી ગળવા લાગી મંદિરિયાની રે પછી, પારકો ભરોસો રે દલડા માન આણીએ રે જી। અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારકારે અવગુણ દલડા માન આણીએ રે જી। આ કાયામાંથી આંસો પાંજર એના પડ્યા મેલી રે હોજી, એવો છોડી આલ્યો સરોવરિયાની રે પાડ, પારકો ભરોસો રે દલડા માન આણીએ રે જી। અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ તણો નહીં વિશ્વાસ, પારકારે અવગુણ દલડા માન આણીએ રે જી। કોઈ નરવારે જી હીરા માણેક મોતીડા રે ઓજી, મારા ગુરુ જીવો રે હિરલા પરવાળાના હાર,
પાર કો ભરોસો રે દલડામાં ન આણીએ રે જી અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ પારકારે અવગુણ એ દિલડામાં આણીએ રે જી ગુરુના પ્રતાપે જી જેઠી રામ બોલિયા હો જી એવા જેઠી રામ દેવા રામના દાસ પાર કો ભરોસો રે દલડામાં ન આણીએ રે જી જેઠીરામ વાણીમાં કહે છે, અમને અમારી કાયા કે આ દેહનો વિશ્વાસ નથી, કારણ કે આ ભાડુતી દેહ બંગલો છે ને, એટલે ક્યારે ખાલી કરવાનો થાય તે નક્કી નહીં. એટલે કહે છે પારકા કે બીજાના અવગુણ દલડામાં ન આણીએ, એટલે કોઈની નિંદા નહીં કરો મારા ભાઈ. અવગુણ જોશો તો નિંદા કરીને કર્મ બાંધશો, અને ગુણ ગોતશો તો કુકર્મથી બચશો. હે જીવ, આ દેહ નગરી તારી નવત્વરી, એટલે ઓહમ શક્તિના 5 અને 3 ગુણ 8 અને 9મો નિરંજન. તો આ 9 તારથી તેને આ દેહ નગરી બનાવી છે. તો માયાવી પ્રકૃતિથી સાયા તારી ખૂબ બની છે, એટલે જીવને માયાની સાયામાં જ રહેવું ગમે છે, આત્માનું કલ્યાણ કરવું ગમતું નથી. પછી કહે છે, આ દેહ ભીતર અવડા સવડા મણિયારે હાટ માંડ્યા છે, એટલે તત્વમય જગત બનાવ્યું. જેવું તત્વ ચાલે તેવું જીવ વિચારે, તેવું બોલે અને તેવું જીવે. એટલે હે માનવ, જેઠીરામ કહે છે, પારકો ભરોસો આ દલડામાં નવ કરીએ. સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને આત્મકલ્યાણનું જ્ઞાન લઈએ. હે માનવ, હવે તો આમ જ ઉંમર વીતી ગઈ, નેવા તારા નમ્યા અને ભીતું પણ ગળવા લાગી, એટલે દિવસ પછી દિવસ તારો દેહ પતતો જાય છે અને ગળવા લાગી દેહ મંદિરિયાની પછીત એટલે દિવાલ. આ શરીર સાથ દેતું નથી, હાથ પગ દુખે કે શરીરમાં કોઈને કાંઈ તકલીફ ઊભી થાય છે. હે માનવ, આ કાયામાંથી હંસો રાજા દેહ પિંજર મેલીને ચાલ્યો જશે માન સરોવરની પાળ, એટલે પરમાત્માના ઘરની. એટલે પરમાત્માના ઘરની તો ખબર કર્યા વિના ચાલ્યો જશે અને કાયા દેહ પડ્યો રહેશે. એટલે પારકો ભરોસો કરીને ફરી આ માયાવી નગરીમાં દેહ ધરીને આવવું પડશે કર્મ ભોગવવા. તો શું દેહના મોહ કરીને અનંત કર્મ બાંધો છો? કોઈ પરમાત્માના જ્ઞાની સદગુરુના શરણે જઈને આત્માનું કલ્યાણ કરો મારા ભાઈ. પરમાત્માની પરખ કરીને ત્યાં જઈને સમાઈ જવાય. કોઈ નર સદગુરુના શરણે સદા રહીને વોરે હીરા માણેક, એટલે રામ નામની સત્વસ્તુ હૃદયમાં ભરે. જેઠીરામ કહે છે, મારા ગુરુજી વોરે હિરલા પરવાળાના હાર, એટલે પરમ તત્વમાં સમાઈ પરમાત્મા સાથે એકમેક થઈ જાય, 8 પહોર સુરતા ભજન કરીને. ગુરુના પ્રતાપે આ વાણીના શબ્દો જેઠીરામ બોલ્યા, અને જેઠીરામ દેવારામના દાસ તેમના ગુરુજીના ગુણ ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જેઠીરામની વાણી. આવી ભક્તિ હે કેરો મારો, ફૂલડા કેરી પાંખડી રે, હે સુંગે તેને સ્વાદય ને રોય રે.
એવો ભક્તિ કેરો હે મારગ ફૂલ કેરી પાંખડી રે કરણીના હે પુરારે સુરા થઈને ચાલશે રે હે કાયર જોને ખાસે જમ કેરો માર રે એવો ભક્તિ હે કેરો મારગ ફૂલ કેરી પાંખડી રે એ સુંઘે તેને સ્વાદયને રો હોય રે એવા ભક્તિ હે કેરો મારગ ફૂલ કેરી પાંખડી રે હે કરણીના ધીંગારે પુરા નર જે હસે રે હે મરજી વાતો ખેલે રે મેદાને રે એવો ભક્તિ કેરો હે મારગ ફૂલ કેરી પાંખડી રે હે સ્વાદ ને સુગંધ રે ગોપી ચંદરતરી રે જેને વાતમાં ઉપજ્યો વેરાગ રે એવો ભક્તિ કેરો હે મારગ ફૂલ કેરી પાંખડી રે ગુરુના હે પ્રતાપે જેઠી રામ બોલિયા રે દેજો યમને સંત ચરણોમાં વાસ રે એવા ભક્તિ કેરો હે મારગ ફૂલડા કેરી પાંખડી રે હે સુંઘે તેને સ્વાદયને રોય રે એવો ભક્તિ કેરો હે મારગ ફૂલ કેરી પાંખડી રે તો પ્રસિદ્ધ સંત જેઠીરામ જેને જેઠુજી જાડેજાના નામે પણ ઓળખતા તો તેમના ગુરુ સંત દેવારામ સાહેબ દેવોજી જાડેજા અમલા કચ્છ હતા. તો જેઠીરામ કહેશે કે ભક્તિનો માર્ગ તો જાણે ફૂલડાની પાંખડીથી પથરાયો હોય એવો સરસ માર્ગ છે, એટલે સદા આનંદ આપનારો માર્ગ છે. જે કોઈ ભક્તિના માર્ગે ચાલે તેને જ ખ્યાલ આવે છે કે એનો સ્વાદ અનેરો હોય છે. જેમને પણ અનેક કરણી કરી હોય તો ભલે કરી હોય, જો તમે ભક્તિના માર્ગે ચાલશો તો તમે કાયર નહીં પણ સુરા થઈને ચાલશો. જે કાયર હશે તે જરૂર જમના માર ખાશે. જે નર ધરણીના ધીંગા એટલે ધરણી ધણિયાણી એવા નર મેદાનમાં ખેલે, જ્ઞાન જેનામાં ઉભરાતા હશે એવા નર મરજી વાતો સમુદ્રમાંથી મોતી લાવે. જેઠીરામ કહેશે કે ભક્તિ માર્ગના સ્વાદ તો રાજા ગોપીચંદ અને રાજા ભરતરીએ ચાખ્યા, જેથી એમને વૈરાગ ઉપજ્યો. એટલે ભીતર જરા પણ રાજપાટ કે એમની માતા કે રાણીઓના મોહ મમતા રહ્યા નહીં. તો જેઠીરામ એમના ગુરુ દેવારામના ચરણે રહીને કહેશે કે હે ગુરુદેવ, અમને દેજો સદા સંત ચરણમાં વાસ. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુની વાણી. હે નારજી કહે સદગુરુના શિષ્ય, જાણ વચનની વાત સમજાવો, સમજ પૂરા લગનથી પરમ પદ પામીએ. હે નરજી
કહે સદગુરુના શિષ્ય પ્રલયથી ન્યારાતે અગમ વિચાર રે ત્યાંની ખબર ભિન્ન ભિન્ન કરીને સતરે કહો હે નરજીવ કહે સદગુરુના શિષ્ય વિશ્વયાખું નિંદરામાં સૂતો જેમ સાંજના અંધકારમાં ન સમજે મોહ માયાથી ચાર ખાણ રે હે નરજીવ કહે સદગુરુના શિષ્ય માયા કલ્પિત ઉપજે વિનાશી પ્રલય એની અંદર રે પરબ્રહ્મ વિનાશ થાય રે એ તો જ્ઞાનો ત્યાં જ રે હે નરજીવ કહે સદગુરુના શિષ્ય પરબ્રહ્મની સત સતામાં માયા સહુ દેખાય રે સતયાતમ પરમાત્મા એક નિષ્કલંક સદા રહ્યા રે હે નરજીવ કહે સદગુરુના શિષ્ય જ્ઞાન ભાનો પ્રકાશ્ય ભીતર માયા સર્વ ભગાડી પ્રવીણ રામ આપણી સોજ ચેતન પણ જાણ્યા હે નરજીવ કહે સદગુરુના શિષ્ય જાણ વચનની વાત સમજાવો સમજો પૂરી લગનથી પરમ પદ પામીએ આ વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે હે નરજીવ સત્ય જાણ વચનની વાત જે મારા સદગુરુએ મને આપી છે તે તમને મારા સદગુરુ કૃપાથી સમજાવું તો સમજો પૂરી લગનથી કે અતિ ભાવથી તો સદગુરુની કૃપાથી સુરતા ભજન કરીને પરમપદ પામી શકાય છે પ્રલયથી ન્યારા છે તે અગમના વિચાર અમને અમારા સદગુરુએ આપેલા છે એટલે જેનો કદી લય કે નાશ જ નથી તેવા પરમાત્મા ઓહમ સોહમથી કે દેવ દેવીથી ન્યારા રહે છે અને જે ઓહમ સોહમ છે તેનો પણ એક ને એક દિવસ પ્રલય કે નાશ થવાનો જ છે કારણ કે તે પણ પરમાત્માની ઉર્જા શક્તિથી રહેલા છે તે અગમ વિચાર છે તો તે ભિન્ન ભિન્ન રીતે કહેલા છે જેનો સાર એક જ છે જગતના જીવને ગમ નથી ત્યાંની ખબર ભિન્ન ભિન્ન કરીને સત્ય શું છે તે તમને સદગુરુ કૃપાથી કહું છું ભિન્ન ભિન્ન એટલે જુદી જુદી રીતે સમજાવીને પણ તેનો સાર એક જ થાય છે કેમ કે સંતોની વાણી ભલે બોલેલી અલગ અલગ રીતે હોય પરંતુ એનો સાર એક જ છે જે છે પરમ તત્વ એકના અનેક કેવી રીતે થયા અને દેહની ભ્રમણા શું છે તે જુદી જુદી વાત સમજાવીને કહું તેવું કહે છે હે માનવ આખું વિશ્વ મોહ નિંદ્રામાં સૂતું છે
જેમ સાંજના અંધકાર હોય તેવી ભ્રમણામાં. પરંતુ બધા માનવ ભક્તિ તો કરે જ છે, પરંતુ અંધશ્રદ્ધા અને અનુમાનની, પાછી આશા તૃષ્ણાની, એટલે દેવોની લોભ લાલચની ભક્તિ. પરંતુ માનવ સમજતો નથી. આશા તૃષ્ણા કે મોહ માયાની લાલચ તે તો કર્મ થકી ચારખાણ આવે, જે લાખ 84ની, ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર. હે માનવ, માયા કલ્પિત છે, ઉપજે વિનાશી. એટલે પ્રાણ ભેગી જ પ્રકૃતિ આવે, દેહનો નાશ થતા તત્વમાં સમાય છે. એટલે અમારા સદગુરુ કહે છે, પ્રલય એની અંદર છે. પરબ્રહ્મ પરમાત્મા કોઈ આધાર વિના થાય, એટલે એ તો જ્યાં છે ત્યાં જ સ્થિર થાય છે. પરબ્રહ્મની સત્સતામાં માયા સૌ દેખાય છે. એટલે એક પરમાત્માના પ્રકાશથી આખું જગત ઝબકી રહ્યું છે. સતઆત્મ પરમાત્મા એક જ નિષ્કલંક સદા રહ્યા છે. એટલે તે માયાના વિકારમાં આવે નહીં. જોવો તો ખરા, કેવો અટપટો ખેલ છે. સર્વ કરવા છતાં અકર્તા રહ્યા. તે પરમાત્માના અનુભવી જ્ઞાનીઓએ અનુભવીને આપણને સમજાવે છે. અમારા સદગુરુએ સુરતા ભજન કરીને માયા સર્વ ભગાડી. જે કામ, ક્રોધ, લોભ, શોક અને અભિમાન, ત્યારે જ્ઞાન ભાનું પ્રકાશ્યા ભીતર, એટલે પરમાત્માનો પ્રકાશ જોયો આ દિલ ભીતર. હે માનવ, અમારા સદગુરુ પ્રવીણામ આપણી સૂઝ છે. એટલે આત્માનું ઘર પરમાત્માને બતાવી સમજાવી, પછી સુરતા ભજન કરાવી મનના માયાવી ભ્રમ ભગાવે છે. તે ચેતનને કે આત્મરામને આપણે જાણ્યા ક્યારેય? સંતો કહે છે ને, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. માટે ખોટી ભ્રમણા છોડો અને કોઈ પરમાત્માના જ્ઞાની સદગુરુના સદા શરણે રહીને આત્માનું કલ્યાણ કરો. મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી, એટલે સંતો મોંઘેરો કહે છે, રામ ભરોસે. જય સદગુરુદેવ કબીર સાહેબની વાણી. अब हम विगत से चली आए, कोई भेद भ्रम नहीं पाए, हे कोई भेद भ्रम नहीं पाए। नहीं हम जन्मे गर्भ बसेरा, बालक है दिखलाए, काशी शहर जंगल बीच डेरा, तहाँ जुला पाए। अब हम विगत से चली आए, हते विदेही धरी आए, काया कबीर कहाए, अगले जन्म हम कोल किया था, तब तेरे घर आए। अब हम विगत से चली आए, जन्म जन्म खा बिछुड़ा हंसा, ताही उबार न आए, अलख पुरुष करता यो विनाशी, बंदी छोड़ कहाए। हम सर्वांगी सतलोक के घटवासा लाए, कहे कबीर सुनो भाई साधु, सत्य नाम प्रगटावा, सत्य नाम प्रगटावा। अब हम विगत से चली आए, एक ही भेद भ्रम नहीं पाए, भेद भ्रम नहीं पाए। तो कबीर साहेब कहते કે હાલ અમે તો અવિગત પરમાત્માના સ્થાન છે ત્યાંથી આ પૃથ્વીલોક ઉપર આવ્યા છીએ. તો અમને અવિગત છે ત્યાં તો કોઈ ભેદભ્રમ જોવા નથી મળતા, અને આ પૃથ્વીલોક ઉપર આવ્યા ત્યાં તો જીવ ભેદભાવ અને ભ્રમમાં રહેલા જોવા મળે છે. કબીર સાહેબ કહે છે કે અમે કોઈ ગર્ભમાં વાસ કર્યો નથી, કે અમે માતાના પેટેથી જન્મ લીધા નથી. અમે તો આ જગતના જીવ ભ્રમમાં ફરે છે, તો તેને આ લોકમાંથી ઉગારવા આવ્યા છીએ. એ પણ આ ત્રિલોકીનો દેશ છે, તો અહીં તેની સત્તા ચાલે છે.
તો અમે સોહમપુરુષ ત્રિલોકી પાસેથી 42 ગાદીનો પરવાનો લઈને આવ્યા છીએ. તો અમે તો વિદેહીપણા પૃથ્વીલોકમાં બધા સગુણ દેહધારી, એટલે અમે પણ સગુણ દેહ ધરીને આવ્યા. અમને કોઈએ બાળક રહીને બોલાવ્યા. કાશી શહેરમાં જંગલ વચ્ચે એક ડેરા, ત્યાં જુલાહ પાયા, એટલે કોઈ વણકરને મળ્યા. તો અમે તો વિદેહી, પરંતુ તે જુલાહાને આ કાયા દેહને કબીર નામ આપ્યું. તો પેલા અમારા કોઈ નામ નહોતા, પરંતુ કબીર સાહેબ 4 યુગના 4 અવતાર, એટલે તેમને આગલા જન્મમાં કોલ દીધેલો હતા, એટલે વિદેહી હોવા છતાં સગુણ દેહ ધરીને જુલાહાને ત્યાં આવ્યા. એ પણ કોઈ કારણ હોય તો જ પરમાત્માના અંશ અવતાર આ પૃથ્વી ઉપર આવે ને. તો શા માટે આવ્યા હતા? તો કબીર સાહેબ કહે છે કે આ જગતના માનવ અનેક જન્મોથી અમારાથી વિખૂટા પડી ગયા છે અને આ માયાવી દુનિયામાં ભૂલા પડી ગયા છે, તો તેમને ઉગરવા અમે પરમાત્માના આદેશથી આવ્યા છીએ. અલગ પુરુષ કરતા છતાં અકર્તા તે અવિનાશી છે. અમારે કોઈ છોડ બંધન નથી. અમે તો સર્વાંગી સતલોકના વાસી, જે સર્વના ઘટે ઘટમાં વાસ છે. એમ કબીર સાહેબ કહે છે, સાધુભાઈ તમે સાંભળો, જે સત્ય નામ પ્રગટાવ્યા. એટલે જે સત્ય નામ છે, તે જે પ્રગટ પુરુષ પરમાત્મા છે, તે અનામી, છતાં તેના નામ સાંભળજો. તેના નામ સાંભળો. આ આત્માના ઘરની વાત છે. આત્મા અજન્મા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. કબીર સાહેબની વાણી. સાયકી નગરિયા જાના હે રે બંદે, જગ નહીં અપના બેગાના હે રે બંદે, પરતા ટોટા ડાલ સે લે ગઈ પवन उड़ाय, अब के बिछुड़े ना मिले दूर पड़ेगे चाय, साई नगरिया जाना है रे बंदे, मालियावत देख के कलियन करे पुकार, फूल फूल चुन लिए काल हमारी बारी, साई की नगरिया जाना है रे बंदे, चलती चक्की देख कर दिया कबीरा रोय, दुई पटन के बीच में साबुत बचा न कोई, साई की नगरिया जाना है रे बंदे, लूट सके तो लूट ले सत्य नाम की लूट, पाछ फिर पछताओगे प्राण जावे जब छोट, साई की नगरिया जाना है रे बंदे, माटी कहे कुंभार से तू क्यों रुदे मोय, एक दिन ऐसा होएगा मेरो दोगी तोय, साही की नगरिया जाना है रे बंदे, लकड़ी कहे लोहार से तू मत जारो मोहे, एक दिन ऐसा होएगा मैं जारोगी तो है, साई की नगरिया जाना है रे बंदे, बंदे तो कर बंदगी तो पावे दीदार, अवसर मानुष जन्म का बहुरी न बारंबार, साई की नगरिया जाना है रे बंदा, कबीरा सोया क्या करे,
જાગન જપે મુરારી એક દિન હે સોવનાલંબે પાવ પસારી સાઈકી નગરિયા ચાના હેરે બંદે કબીર સાહેબ કહે છે કે હે બંદા, સાઈ એટલે પરમાત્માની નગરી છે, ત્યાં એક દિવસ જવું છે. કારણ કે આ જગત આપણું નથી. આ જગત તો સોહમ પુરુષ ત્રિલોકીનાથે બનાવેલ છે. તો અહીં તેમની સત્તા ચાલે છે. અહીં આપણા દેશના કોઈ નથી, એટલે અકર્તા ભાવના જીવ. આ જગતમાં બધા બેગાના છે. એટલે હે બંદા, એટલે અહીં કોઈના ઠેકાણા નથી કે ક્યારે ક્યાં જાય. જેમ ડાળથી પાન તૂટે અને તેને પવન ઉડાવી ક્યાં લઈ જાય તે નક્કી નહીં, તેમ માનવનું પણ એવું જ છે. એક વખત આ દેહમાંથી આત્મા નીકળી જાય પછી આ દેહને કઈ ગતિ કે કઈ યોનિમાં જીવને નાખે તે નક્કી નહીં. કેમ કે આ સોહમ પુરુષ ત્રિલોકીની રચના કર્મ પ્રધાન છે. એટલે કર્મના આધારે બધું મળે છે. એટલે જેમ ડાળીનું પાન ખરી જાય, જેમ ડાળીનું પાન ખરી ગયા પછી પવનથી દૂર પડે પછી નથી મળતું, તેમ માનવ દેહનું ખોડિયું પણ ફરી તેનું તે નથી મળતું. જેમ માળીને આવતા જોઈને કળિયું પુકાર કરે છે કે હે માળી, શું ફૂલી ફૂલીને અમને ચૂની રહ્યો છે કે તોડી રહ્યો છે? આજ અમારી વારી તો કાલે તારી વારી. આવી ચાલતી ચક્કી દેખી કરીને કબીર સાહેબ રોઈ પડે છે. કારણ કે તે જીવને આ ચાલતી ચક્કી વચ્ચે જીવ પીસાઈ રહ્યો છે, છતાં સત્ય માનીને મારી સાથે સાઈની નગરીમાં કોઈ આવવા નથી માગતા. આ માયાવી નગરીમાં પીસાઈ પીસાઈને રહેવું છે. એ વાતનું કબીર સાહેબને દુઃખ થાય છે કે જીવ કેટલો ભ્રમણામાં ફરે છે અને દેખતો હોવા છતાં કેટલો આંધળો થઈને ફરે છે. દરેક જીવ જેમ ચક્કીના બંને પડ વચ્ચે અનાજ પીસાય તેમ માનવ પીસાઈ રહ્યો છે. તેમાં કોઈ સબૂત, કોઈ બચતું નથી. એટલે કબીર સાહેબ કહે છે કે હે માનવ, જો તું લૂંટી શકે તો લૂંટ લે સત્ય નામની લૂંટ. કારણ કે સત્ય નામ વિના જ્યારે દેહમાંથી પ્રાણ જવાની તૈયારી હશે ત્યારે તું પછતાઈશ. જેમ માટી કુંભારને કહે છે કે હે કુંભાર, આજ તું મને કેમ રૂંધે છે? એક દિવસ એવો આવશે કે હું તને રૂંધીશ. કારણ કે આ 5 તત્વનો બનેલો દેહ જ્યારે આત્મ નીકળી જાય ત્યારે પડી જાય છે, ત્યારે માટીનો પિંડ માટીમાં મળી જાય છે. એટલે તેની રાખ ક્યાંય ઉડીને માટી સાથે મળી જાય છે. તેમજ લાકડીની પણ લુહારને કહે છે, તું મને નહીં બાળ, એક દિવસ એવો આવશે કે હું તને બાળીશ. કબીર સાહેબ કહે છે કે હે બંદા, જો તું એકવાર બંદગી કરી લે તો તું જરૂર દીદારને પામીશ. આવો મનુષ્ય અવસર વારંવાર નહીં આવે. કબીર સાહેબ જીવને કહે છે કે હે કબીરા, તું સૂઈને શું કરીશ? જાગતા તું મુરારીને જપી લે. કારણ કે એક દિવસ તો લાંબા પગ કરીને સુવાનું જ છે. શું અત્યારે સમય મળ્યો છે તો મુરારીને સમરી લે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એયા તો બહુ છે કઠિન વિરહની વાત, ગુરુના વાલા ચાલ્યા સાચા, પ્રથમ દીધા શિર કાપિયા. તો બહુ છે કઠિન વિરહની વાત, એવા બાણીઓ ચિંતા લાગ્યા, જ્ઞાન વિરહની જાટ, ત્રિગુણિતાગ તત્વ તૂટ્યા ફૂટ્યા, બ્રહ્મ કાય પાયા. તો બહુ છે કઠિન વિરહની વાત, દેહ અભિમાન અંદર માટ્યા, 5-25 દાયટા, શબ્દની ચાવી સે જે લાગી, ખુલી ગયા ત્રિપુટી તાળાયા. તો બહુ છે કઠિન વિરહની વાત, અવઘટ ઘાટ વિરહની ઝીણી વાટ નિરાતની,
ઘર વિના માગી પગ વિના ચાલ્યા, પહોંચ્યા યગમની વાટ યા તો પહોંચ્યા યગમની આટ યા તો બહુ છે કઠિન વિરહની વાત. ઘર બજાર વિના અગમ ઘર પ્રભુના, પરમ પુરુષનો ખેલ. પાણી પાવક પવન નભ નહીં, ત્યાં નહીં પિંડ વિરાટ યા તો બહુ છે કઠિન વિરહની વાત. અનંત ભાનુ પ્રકાશ યજવાડા, નિર્ભય નગર સુખકારી. પ્રવીણ રામ પરમહંસ પહોંચ્યા યગમ દેશ યવઘાટ યા તો બહુ છે કઠિન વિરહની વાત. તો આ વાણીમાં અમારા સદગુરુ કહે છે પરમાત્માના પદમાં સુરતાથી પહોંચવાની વાત. તો આ તો બહુ કઠિન વિરહની વાત છે, એટલે ખાંડાની ધાર પર ચાલવા જેવી વાત છે. ગુરુના સાચા વાલા ચાલ્યા પરમાત્માને દેશ, વાલા એટલે આત્મ થાય. તો પ્રથમ તેમને સદગુરુ શરણે શીશ કાપીને દીધા, એટલે જગતના માન અપમાન છોડી દીધા. પછી સદગુરુના એવા ઓચિંતા શબ્દના બાણ લાગ્યાને કે જ્ઞાન વિરહની ઝાટ લાગી, એટલે પરમાત્માને પામવાની લગ્ની લાગી. દિલ ભીતર લગ્ની લાગતી જ ત્રિગુણના તાગ તૂટ્યા અને મોહ વિકાર ટળી ગયા. ભીતર ફૂટેલા અનેક અવિદ્યાના ભ્રમ કાપ્યા, એટલે મન તનના ભ્રમ અને કરમ કપાઈ ગયા. દેહ ભીતર દેહ અભિમાન અંદર મટી ગયા, એટલે અનેક જાતના દર્દોથી ભરેલ આ દેહ હતો તો સારા દર્દ સદગુરુ કૃપાથી મટી ગયા. અને 5 તત્વની 25 પ્રકૃતિને મારી કે દાટી લીધી, એટલે સદગુરુના જ્ઞાનના શબ્દ સાંભળીને પ્રકૃતિ દટાઈ ગઈ. સદગુરુની કૃપાથી શબ્દની ચાવી સેજે લાગી, એટલે સુરતા ભજનનું છેલ્લું પગથિયું સહજ શીખવ્યું ત્યારે લાગી તાળી, એટલે ત્રિપુટીનું તાળું ખુલી ગયું. જેમના ઘાટ નથી તેવા અવઘટ ઘાટ વિરહની, એટલે સુરતાના તારની ઝીણી વાટ નિરાંતની છે, એટલે સહજ ભજનની છે. અમારા સદગુરુ કહે છે એ ઘર વિના એટલે તેમના કોઈ ઘર નથી, અને પગ વિના તે માર્ગે ચાલ્યા, એટલે સુરતાથી અગમની આટ પહોંચ્યા, એટલે વિદેહી પરમાત્માના પદમાં પહોંચ્યા. એવા ઘર બજાર વિના અગમ ઘર પ્રભુના છે, એવો પરમ પુરુષનો ખેલ છે. ત્યાં પાણી પાવક અગ્નિ કે પવન આકાશ કશું જ નથી, પિંડ કે વિરાટ પુરુષ તે ત્રિલોકી નથી. અમારા સદગુરુ કહે છે પરમાત્માના પદમાં અનંત સૂરજનો પ્રકાશ થાય, તેવા અનંત અંજવાળા નિર્ભય નગર સુખકારી છે. કાળનો પણ ડર રહે નહીં તેવું પરમધામ સુખ આપનારું છે. અમારા સદગુરુ પ્રવીણરામ પરમહંસ સુરતાથી પહોંચ્યા અગમ દેશ અવઘાટ, એટલે પરમાત્માના પદમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. સવારામ સાહેબની વાણી. સાચાની સંગથે વાલોજી કરે છે વાતું રે, સાચાની સંગથે વાલોજી કરે છે વાતું રે. પ્રગટ છે પીરાણી ખાતું એ, જહાજ દરિયેથી રાખ્યું જાતું રે. પણ યામાં ભાગ્યહીણાથી નથી ભળાતું રે. આ તો રે સાચાની સંગથે વાલોજી કરે છે વાતું રે. પ્રથમ તો ધર્મને ધાતું એ, ઢડાયું પરથી ઉતારી દે માથું, પણ થાકેલથી નથી રાતું રે.
આ તો રે સાચાની સંગાથે વાલોજી કરે છે વાતું રે નકળંક છે ની જારી ખાતું જોવું હોય તો રણું જે જાતું ત્યાં મળે છે મુક્તિની દાતું રે આ તો રે સાચાની સંગથે વાલોજી કરે છે વાતું રે બાવળથી છોડી દે બાથું ચરણે સાહેબને થાતું દાસ સવો કહે મુખે કહીશ હાતું આ તો રે સાચાની સંગથે વાલોજી કરે છે વાતું રે મારો વાલોજી કરે છે વાતું રે તો સવારામ સાહેબ કહે છે કે સાચાની સંગાથે વાલોજી વાતું કરે છે તો પરમાત્મા કંઈ બોલતા નથી એટલે તો ગુંગો કહે છે તો તે સાચા સંતોની સાથે વાતો કરે છે તો તે કેવી રીતે કરતા હશે તો સવારામ સાહેબ કહે છે કે પ્રગટ છે પીરાણી ખાતું એ જહાજ દરિયેથી રાખ્યું તો પીરાણી ખાતું એટલે જૂનું ખાતું હોય આદિકાળથી છે પરંતુ હીણા એટલે ભાગ્ય નબળા અને અજ્ઞાનથી એ જહાજ ભળાતું નથી એટલે નજરમાં નથી આવતું એટલે પરમાત્માના નામનો વેપાર કરવા માટે સદગુરુ રૂપી જહાજ છે જેની સાથે અનેક વર્ષો પુરાણો વ્યવહારનું ખાતું છે એ વેપાર માટે સદગુરુ રૂપી જહાજમાં બેસીને જવું પડે પરંતુ અજ્ઞાનથી એ સદગુરુ રૂપી જહાજ નજરમાં નથી આવતું એટલે સત્ય જ્ઞાની સત્ય જ કહે છે પરંતુ તે નથી સમજાતું પ્રથમ તો ધર્મને દોડે તે તો શીશ પણ ઉપરથી ઉતારીને આપી દે છે અને જે થાકેલ હોય તેનાથી કશું જ નથી એરાતું કે કંઈ નથી થતું નકળંક છે નિજારી ખાતું સવારામ સાહેબ કહે છે કે તારે જોવું હોય તો તું રણું જા એટલે સુરતાથી તેમનું સ્મરણ કરવાનું કહે છે કેમ કે સદગુરુ જ મુક્તિના દાતાર હોય છે એટલે એમ કહેવા માંગે છે કે એવા સાચા સંતોનો ભેટો કરી લે બાવળ સાથે બાથું છોડી દે એટલે જે અધૂરિયા ગુરુ છે તેની સાથેનું ખાતું પૂરું કરીને સાચા જ્ઞાની સદગુરુ સાહેબને ચરણે તેમનો દાસ બનીને રહેતો થા સવારામ સાહેબ કહે છે કે પછી તું જ તારા મુખેથી કહીશ કે હા મારો વાલોજી મારી સાથે વાતો કરે છે એટલે જે પ્રેમ ભાવથી ભજે તે જરૂર સુરતાથી સદગુરુ પ્રભુ સાથે વાત કરી શકે છે રામ ભરોસે જય સદગુરુદેવ સવારામ સાહેબની વાણી કે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે સંત શુભ સંત વાણી તીરથ વ્રતમાં બહુ ફરે છે ને જાય બદરી બેટે ભાઈ જાય બદરી બેટે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે નજર ન રાખે નેઠે એના ઘટમાં સાહેબ બેઠે મનવા ઘટમાં સાહેબ બેઠે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છે છેટે ભાઈ ગોતે છે છેટે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને ગાલે એના ઘટમાં સાહેબ બેઠે મનવા ઘટમાં સાહેબ બેઠે આત્મ તો અંતરમાં છે રે
ભજન કરો તો ભેટે ભાઈ, ભજન કરો તો ભેટે. દલ દરિયામાં દિયો ડૂબકી, સીધ ફરો છો સેટે સેટે, એના ગટડામાં સાહેબ બેટે. મનવા ગટડામાં સાહેબ બેટે. દાસ સવાને ગુરુ મળ્યા ફૂલગરજી, છે નાદ બુંદ ને નેઠે ભાઈ, છે નાદ બુંદ ને નેઠે. નાદ બુંદ પર નાદ બુંદ વર પરણીને ઘેર આવ્યો, સુરતા શબ્દ ને બેટે. સુરતા શબ્દ ને બેટે, એના ગટડામાં સાહેબ બેટે. મનવા ગટડામાં સાહેબ બેટે. તો સવારામ સાહેબ કહેશે, જો કોઈ સુરતા સુઘડને સમેટે, એટલે જ્યાં ત્યાં ભટકતી સુરતાને સમેટીને એકમાં જ સ્થિર કરે, એના ઘટમાં સાહેબ એટલે પરમાત્મા ભેટે. સંતુ શુભ સુંત વાણી એટલે સંતોની શુભવાણી સમજે નહીંને અનેક તીરથ વ્રતમાં બહુ જ ફરે. ઘરે એકાંતે બેસીને પ્રભુ ભજન ન કરે અને ક્યાંય ના ક્યાંય કેદારનાથ ને બદ્રીનાથ બેટ દ્વારકા જાય. બહારની વાસના બહુ જ ફેલાવે ને નજર રાખે નહીં નેઠે, એટલે નિજ ઘરમાં આમ તેમ નજર કરીને અનેક વસ્તુમાં જીવ મોહે છે. જ્યાં વસ્તુ પડી છે ત્યાં ગોતે નહીં ને ગોતે સેટે સેટે. એટલે આપણી જ અંદર વસ્તુ પડેલી છે, પરંતુ જીવ તેને ગોતવા ક્યાંયનો ક્યાંય પૃથ્વીલોકમાં જાય છે. જેમ વેરીથી વિરોધે ફરે તેમ સત્ય વસ્તુથી જીવ દૂર દૂર ભાગે છે. જોઈ જોઈને કાલે એઠે એટલે જ્યાં તીર્થયાત્રા કરવા ગયા હોય કે કોઈ મંદિરે ગયા હોય તો વેરીને દેખીને ચહેરો છુપાવે. સવારામ સાહેબ કહે છે કે તારે ક્યાંય ભટકવાની જરૂર નથી અને વેર બાંધવાની પણ જરૂર નથી. તું એકાંતે બેસીને ભક્તિ કર. તારો આત્મ તો અંતરમાં જ છે. જો ભજન કરે તો ભગવાન ભેટે, ભટકવાથી ભગવાન ભેટે નહીં. આ દિલ દરિયામાં ડૂબકી લગાવો તો પ્રભુ ભીતર મળે. શા માટે સેટા સેટા ફરો છો? સવારામ સાહેબ કહેશે કે આ દાસ સવાને સદગુરુ ફૂલગરજી મળ્યા, નાદ બુંદના નેઠે ભાઈ. એટલે ફૂલગરજી આ બુંદ પુત્ર સવાને પોતાના સમાન બનાવ્યા. એટલે કહે છે કે નાદ બુંદ પરણી ઘેર આવ્યા, એટલે નાદ બુંદ એક થયા. એટલે સદગુરુ અને શિષ્ય એક થયા, એટલે નાદ બુંદ પરણીને ઘેર આવ્યા. સુરતા શબ્દને ભેટે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા સદગુરુ પ્રવીણરામની વાણી. લાગ્યા વિરહના બાણ સાહેલી મને, લાગ્યા વિરહના બાણ. સદગુરુ સ્વામીએ બાણ સતના લાગ્યા, કરડી ખેંચી કમાન સાહેલી મને, લાગ્યા વિરહના બાણ. કેને કહું કોઈ ન માને, સમજે નહીં અજાણ. ઘાવન દેખે નહીં પીડા, બાંધી લિયો મન પ્રાણ સાહેલી મને, લાગ્યા વિરહના બાણ. પ્રેમ પીડા ઉઠે દિલ ભીતર, કોઈક જાણતા જાણ. સદગુરુ બાણ ને જવાવ્યા, લાગ્યા જેને જાણ્યા સાહેલી મને, લાગ્યા વિરહના બાણ. વીરની ઝાપટ જેને લાગી, છૂટી ગઈ કોડની કાણ.
પરમ જિજ્ઞાસુ જગથી ઉદાસ, સાક્ષી સંત સુજાણ સાહેલી મને લાગ્યા વિરહના બાણ. ભૂલી સર્વ વાત ગાત નહીં ઘટમાં, નિસ્દિન નામ નિશાન. ગુરુના પ્યારા જગત ન્યારા, છોટ્યા 84 ખાણ સાહેલી મને લાગ્યા વિરહના બાણ. વિરહ વાર્તા સાંભળ સહુ કોઈ, વિરહ જાણે જાણી. પ્રવીણ રામ કહે સંત સારા, વિરહ બાણે દાસલાલ ના કલ્યાણ. સાહેલી મને લાગ્યા વિરહના બાણ. આ વાણીમાં સદગુરુના શિષ્ય તેમની સાહેલી સુરતાને કહે છે કે હે સાહેલી, મને લાગ્યા વિરહના બાણ. એટલે સદગુરુએ સુરતામાં મારેલા વચન શબ્દના બાણ લાગ્યા. સંતો વાણીમાં કહે છે ને, ગુરુજીએ વચન બાણ મારિયા ચીરે, લાગ્યા મારા રોદિયાની માય મારા વાલા. શિષ્ય કહે છે, હે સદગુરુ સ્વામી, બાણ સતના લાગ્યા. એટલે બાણ લાગતા જ સુરતાની કમાનને ખેંચી, કમાન એટલે પરમાત્માના પદમાં પહોંચાડવા, સુરતાને એવી ખેંચીને કે મારી સુરતા સીધી પ્રભુને ચરણે નમે. હે માનવ, આ સત્યની જ કલ્યાણની વાત કેને કહું? કોઈ ન માને, કારણ કે ખુદે ખુદના અનુભવ સિવાય કોઈને સમજમાં આવતું નથી, તો કોણ માને? એટલે કહે છે, સમજે નહીં અજાણ. વિરહના ઘાવ ન દેખે કે ન પીડા થાય, એટલે શબ્દ સુરતાનું ભજન કરીને મન પ્રાણને બાંધી લ્યો. પ્રેમ પીડા ઉઠે દિલ ભીતર. પ્રેમ એટલે પરમાત્માને પામવાની પીડા ઉઠે દિલ ભીતર. તે કોઈક પરમાત્માની જાણ જાણતા કે નિરખ પરખવાળા જાણે. કારણ કે બહાર જોવાઈ ગયા પછી ભીતર પામવા માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. જો સહેલાઈથી પામી શકાતું હોત તો બધા નિરખ પરખ કરી લે ને. એટલે સંતો વાણીમાં કરોડોમાં કોઈક એકની વાત કરે છે. સવારામની વાણીમાં જબુબાઈ કહે છે ને, આવાનો રીજન યવની માવો છા, બીજા લાખોને કરોડ. તો સદગુરુના બાણ લાગતા નિજ વાવ્યા. એટલે સદગુરુના શબ્દ હૃદયમાં લાગ્યા. તેને શબ્દ સુરતાનું ભજન કરી આતમને જાણી લીધા. જેમને પ્રભુને પામવાની વિરહની ઝપાટ લાગી, તેમને છૂટી ગઈ કુળની કાણ. જે ભીતરના કુળની વાત છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અભિમાન જેવા વિકારોની કાણ છૂટી ગઈ. અને પરમ જિજ્ઞાસુ સદગુરુ જગતથી ઉદાસ રહે છે. કારણ કે ક્યાં નિજ કલ્યાણની ભક્તિ અને ક્યાં જગત. એટલે તેવા પરમ સદગુરુ સંત પરમાત્માના સાક્ષી સંત સુજાણ હોય છે. એટલે તે પરમાત્માને જાણતા હોય છે. અમારા સદગુરુ જગતની સર્વ વાત ભૂલી ઘાત નહીં ઘટમાં. એટલે કપટ ભાવ જરા પણ હૃદયમાં નહીં. નિસ્દિન સુરતાથી નામ નિશાને, એટલે પરમાત્માના પદમાં. સદગુરુના પ્યારા આતમ જગથી ન્યારા. એટલે 3 લોકની મોહજાળમાં પડતા નથી. તેમને છૂટી ગઈ 84ની ખાણ. હે માનવ, તમે પરમાત્માના જ્ઞાનીના આખ્યાન સાંભળો કે આમ થઈ ગયા, આટલા દુઃખ પડ્યા. આવી વાર્તા તો સૌ કોઈ સાંભળે છે. પરંતુ જેમને પરમાત્માને પામવાના વિરહના બાણ લાગ્યા હોય, તે પરમાત્માના જ્ઞાની સદગુરુ પરમાત્માના જાણી હોય છે. એટલે નિરખ પરખ કરેલા હોય છે. અમારા સદગુરુ પ્રવીણામ કહે છે, પરમાત્માના જ્ઞાની સંત સારા કે ઘણા થયા પૃથ્વી પર, તો તે વિરહના બાણે જ થયા છે. એટલે સદગુરુના શબ્દોના બાણ લાગતા હૃદય વિંધાય છે રામ નામથી.
ત્યારે નિસ્દિન નામને નિશાને સુરતા ચડે છે અને કર્મ બ્રહ્માગ્નિમાં બળે છે અને આત્માનું કલ્યાણ થાય છે. તો આ દાસલાલ સદગુરુના શબ્દોના વિરહ બાણે શબ્દ સુરતાનું ભજન કરી આત્માનું કલ્યાણ કરે છે. રામ ભરોસે. જય સતગુરુદેવ. મીરાબાઈની વાણી. એ વાટ વડા વીરાહો, પરદેશી વીરાહો, એ તારી ઉમર ગણીને ધન થોડા રે, તારી ઉમર ગણીને દિન થોડા રે. હે સાવરે સોનાનો તારો સૂરજ યુગિયો, સાવરે સોનાનો તારો સૂરજ યુગિયો, એ તારે ચડવા તે ઘોડો સલો પરદેશી વીરા, એ તારી ઉમર ગણીને દિન થોડા રે, તારી ઉમર ગણીને ધન થોડા રે. હે ઊંચી મેળીને એના ઊંચા રે કાંગરા, ઊંચી મેળીને એના ઊંચા રે કાંગરા, હે ને ચડવી ઉતરવી લાગે દોયલી પરદેશી વીરા, એ તારી ઉમર ગણીને દિન થોડા રે. હે માતર પિતા રે તારા કુટુંબ કબીલા, માતર પિતા રે તારા કુટુંબ કબીલા, હે તો અંતે નહીં આવે તારી સાથ રે પરદેશી વીરા, હે તારી ઉમર ગણીને દિન થોડા રે, તારી ઉમર ગણીને દિન થોડા રે. એ મીરાબાઈ ગાયે વાલા ગિરિધર નાગર, મીરાને માર્ગ મળી ગયો ઘણો વેલો રે પરદેશી વીરા, હે તારી ઉમર ગણીને દિન થોડા રે. તો મીરાબાઈ કહે છે કે હે વાટવડા વીરા એટલે હે મારા વાલીડા વીરા, હે પરદેશી વીરા, તારી ઉંમર ગણીને દિવસ થોડા રહ્યા છે. એટલે હે વીરા તારી ઉંમર થોડી બાળપણમાં રમત ગમતમાં વીતી ગઈ, થોડી જુવાનીમાં જોબનમાં, અને હવે આધેડમાં થોડા દિવસો રહ્યા છે, તો હવે તો ભક્તિ કરી લે. ભક્તિ તો યુવાનીમાં જ સાચી થઈ શકે છે, પરંતુ એ વીરા આધેડ અવસ્થામાં પણ જો તું ધારે તો કરી શકે. હવે જાજા દિવસો બાકી નથી, હમણાં ગટકોણ આવી જશે, પછી ઓય ઓય કરવામાં ભક્તિ કેમ કરીશ. એટલે મીરાબાઈ કહેશે કે તે તારી ઉંમર ગણીને દિન થોડા. મીરાબાઈ કહે છે કે તને આ મનુષ્ય દેહ મળ્યો છે, તો તારે તો સાવ રે સોનાનો સૂરજ ઉગ્યો છે, એટલે તારા સિર પર સોનાનો સૂરજ ઉગ્યો છે, એટલે તારા ભાગ્ય બહુ સારા છે, એટલે તારા ભાગ્ય બહુ સારા છે. એ હંસલા તારે હવે મનરૂપી ઘોડલે ચડવાનું છે, અને એવી લગામ લગાવવાની છે કે મન મરીને મેંદો થઈ જાય, એટલે આ જગતની મોહ મમતા મરી જાય અને ચિત્ત પ્રભુમાં લાગી જાય. એટલે તારા થોડા દિવસમાં ભક્તિ સફળ થાય એવા શબ્દ સુરતાના ભજનમાં લાગી જવાની વાત છે. તો તારે ઊંચી મેળીને ઊંચા મેળીના કાંગરા છે ત્યાં ચડવાનું છે અને ઉતરવાનું છે. તો આ સુરતાને નાભિયેથી ઉઠાવીને ઉપર ચડવાનું કે ઉતરવાનું છે. તો આ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા સમયે શ્વાસાને નાભીથી ઉઠાવીને ઉપર ચડાવવાની, વળી ઉપર નીચે ઉતારવાની, એમ ભીતર સુરતાની માળા ફેરવવાની છે. તો એ ચડવું ઉતરવું બહુ દોયલું છે, એટલે દુર્લભ છે. જે નસીબદાર હોય એ જ ઊંચી મેળીએ ચડી શકે. એ મેળી એટલે સંતોની મેળી, જ્યાં પરમાત્માના વાસ છે અને સંતો સદા પરમાત્મામાં સમાઈને રહેશે. હે મારા વીરા, માતા પિતા કે તારા કુટુંબ કબીલા જે હોય તે કદી તારી સાથે નહીં આવે, એટલે ખોટી મોહજાળ છોડ. મીરાબાઈ ગિરધર નાગર
ગુણ ગાતા કહેશે કે આ સુરાને માર્ગ મળી ગયો ઘણો વેલો. કહે છે એ વીરા તો તું ભક્તિ કરી લે. ભલે તારી ઉંમર ઘણી છે પરંતુ એમાં અડધી તો પૂરી થઈ ગઈ અને અડધી છે તો તેમાં પછી તો વૃદ્ધાવસ્થા આવશે એટલે ભાગની જિંદગી બચીશે. તો હે મારા વાલીડા વીરા તું ભરપૂર ભજન કરી લે. એમ મીરાબાઈ દરેક જીવને કહે છે રામ ભરોસે. જય સદગુરુદેવ. મીરાબાઈ કી વાણી. નામે જાનો યારતિ વંદન ના પૂજા કી રીત હે યન જાની દરદ દીવાની મેરી પાગલ પ્રીત लिए रे मैंने दोने नो के दीपक लिए संजोया आई री में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ये आशा के फूलों की माला सांसों के संगीत इन पर फूली चली री जाने अपने मन कामित आई रे मैंने नैन डोर में सपने लिए पिरोए आई री में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ये कायल की गति कायल जाने जो कोई कायल हो जो हरि की गति जो हरि जाने की जीन जो हर हो लिए री मैंने दोने नो के दीपक लिए संजोई आई री में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ये सूलियों पर सेज हमारी सोवन की सबीत हो गगन मंडल पर सेज पिया की मिलना की सबीत हो लिए रे मैंने दोने नो के दीपक लिए संजोया आई री में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ये दर्द की मारी में बन बन डोलू बेद मिलियो न कोई मीरा की प्रभु पीरा मिटेगी जब बेद सवरिया होई लिए रे मैंने दोने नो के दीपक लिए संजोया आई री में तो
प्रेम दीवानी मेरा दर्द न जाने को ये आई री मैं तो प्रेम दीवानी मेरा दर्द न जाने को ये। मीराबाई प्रभु वीर से इतना वेदनाशील बन गए कि उससे प्रभु के अलावा और कुछ दिखता ही नहीं। मीराबाई कहती है कि हे प्रभु, मैं आपका दर्शन चाहती हूँ, आप सदा मेरी नजर समक्ष रहे। मैं आरती वंदन पूजा करनी ये सब मैं कुछ नहीं जानती कि तेरी पूजा आरती वंदन कैसे किया जाता है। मैं तो तेरी विधि से अनजान हूँ। बस मैं तो इतना जानती हूँ कि मैं तेरे दर्शन की दीवानी हूँ। ऐसी मेरी पागल प्रीत है। मैं तो सिर्फ दोनों आँख की ज्योति से संभाल कर परम दीपक के लिए मैं तो ऐसी प्रेम दीवानी बनी। मेरे प्रभु वीर का दर्द कोई नहीं जानते। मैं तो आशा के पुष्प की माला और सासों का संगीत के तान में चली। मैं तो प्रभु को रिझाने मन में मित भरकर प्रभु के दर्शन के लिए सुरता से चली और कहती है कि आई रे मैंने नैन डोर में, मेरी आंखों के डोर में या नजर में आते ही मैंने तो सारे सपने पिरोए। यानी मेरे सारे सपने सुरता दौर में प्रभु के संग जोड़कर मैं तो प्रभु को मिलने चली। ऐसी मैं प्रेम दीवानी, तो ऐसा मेरा दर्द कोई नहीं जानते। घायल की गत घायल ही जाने, जैसे जुआरी की गत जुआरी जाने, वैसे मेरी आंखों को मेरे प्रेम दीपक को यानी मेरे प्रभु को निरखने के लिए संभाल कर रखी है। ऐसी में प्रेम दीवानी। हमारी सेज भी कांटों के सूल पर बिछी हुई होती है, तो हम ऐसी सेज में कैसे सोते। गगन मंडल पर मेरे पिया जी की सेज बिछी हुई है। मीराबाई कहती है कि मैं प्रभु को मिलने के लिए कैसे काबिल बनूं, कैसी विधि से प्रभु को मिल सकूं। उसके लिए मैंने मेरी दोनों आंखों संभाल कर रखी है, जिसके दीपक से प्रभु को निरख सकूं। ऐसी है प्रभु आपकी मैं प्रेम दीवानी हूँ। विरह का दर्द मैं तो वन वन डोलती यानी या फिरती, पर वहां मुझे कोई नहीं मिला। ये मीराबाई की प्यास तब मिटेगी कि जब मेरे प्रभु मेरे सावरिया मेरे वेद हो। ये निरखने के लिए मैंने दोनों आंखों का सहारा लिया है। ऐसी में प्रभु की दीवानी, मेरा दर्द ना जाने कोई। मेरा दर्द तो प्रभु प्रेम के दीवाना ही जाने। राम भरोसे। जय सद्गुरुदेव। સતી તોરલની વાણી. થોડે મુંજા ભાઈડાનો ભાવ રે આમ કાઠી રાણી તોરલ યમને તાર જોજી આરે હા જેસલ જગનો ચોરટો જેસલ ખાતો ચારે ખંડનો માલ હારે આ સંગતિયો की जे જેસલ સંતનીઓ જી વસીએ પુલા ભેડો વાસ હોજી આ તોરલ કાટી રાણી અમને તારજો હો જી હારે આ કાઠી રાણી મુકતી અમને યો ચરિયા હોજી જેસલ કપડા ધોય લાવો હારે આઈ રે મારો ગોડે સુરા મળે તેને પાછા વાળી ઘેર લાવ હા કાઠી રાણી અમને તારજો હારે આ જેસલ નથી પૂગિયા નીર સરોવરે જી
નથી બોડિયો નિરમારે હાથ હારે હાયત વચ્ચે ઉજડાવો રિયા તોડી આપણો સાહેબો બતાવો હારે હા જેસલ જામયો રચાવો જી તેમાં વરણ તેડાવો 18 હારે હા મોટા મોટા મુનિવર આવશે હો જેસલ રે જો હોશિયાર હારે આ કળ જગમાં જેસલ નિંદા ઘણી ઓજી નિંદાની પડશે ટંકસાળ હારે આ નિંદા સુણીને સાધુ નિરમળ હોજી જેસલયુત રે શિર ભાર હારે આ જેસલને ના સંગે તોડા દે ધણી મારો આવી મોડિયા સતી તોરલ કરે યારાદ ઓરે ઓ જેસલ રે જાડે જોઈએ એમ બોલિયા તો સતી તોરલની વાણીમાં જેસલ જાડેજા કહે છે કે હે રાણી કાઠી કહે છે કે હે કાઠી રાણી આ મુંજા ભાયડાનો ભાવ ઠરી ગયો છે હવે આ બારવટીયો જાડેજા પાપથી ડરવા લાગ્યો છે અમે બહુ જ પાપ કર્યા છે તે કાઠી રાણી આપના જ્ઞાનથી સમજાયું તો હવે આ ડરપોકને પાપ કર્મ કરાવતા રોયકા તો હવે મને જ્ઞાનમાં ભાયડો એટલે સુરવીર બનાવીને તારજો આ જેસલ તો જગનો ચોઈટો છે ચારે ખંડનો માલ લૂંટી લૂંટીને કે ચોરીને ખાતો હતો તમે મને એમાંથી પાછો વાળ્યો તો હે તોડી રાણી તમે અમને સાચા ઉપદેશ દીધા કે સંગતું ચોર કે કાયરની નહીં કરો પણ સંગતું સંતોની કરો અમારો વાસ તો વસિયલ પૂરા ભેળો એટલે અધર્મી પાપી કુકર્મી ભેગો અમારો સંગ તેમાંથી અમને તારજો ત્યારે કાઠી રાણી તોરલ તેમના મુખેથી એમ બોલ્યા કે જેસલજી તમે અમારા કપડાં નદીએ ધોઈને આવો અને માર્ગમાં જે સુરા મળે તેને પાછા વાળીને ઘરે લાવજો તો જેસલ હજુ તો કપડાં લઈને નદી સરોવરે નથી પહોંચ્યા કે નીરમાં હાથ પણ નથી બોળ્યો ત્યાં તો અધવચ્ચે જ કપડાં ધોયા વિના જ જેસલજી ઉજળા થઈ રહ્યા છે કેમ કે કપડાં ધોવા જાય છે તેની વાતો ગામ લોકો કરે છે અને મજાક કરે છે એટલે એમ જ પાપ ધોવાઈ જાય છે કેવી સતી તોરલ કાઠી રાણીની કમાલ જેસલને મોકલે છે કપડાં ઉજળા કરવા ત્યાં તો ઉજળા થઈને આવે છે જેસલજી જો તો ખરા સંતોની કમાલ ત્યારે જેસલજી કહે છે કે એ કાઠી રાણી હવે અમને આપણો સાહેબો બતાવો એટલે અલગ પુરુષ પરમાત્માના દર્શન ઘટ ભીતર કરાવવાનું કહે છે તો ત્યારે તોરલ કાઠી રાણી કહે છે કે આ જેસલજી હવે જામૈયો રચાવો એટલે પાઠ પુરાવો અને તેમાં 18 વરણને તેડાવો હે જેસલજી તેમાં મોટા મોટા મુનિવર પણ આવશે એટલે તમે હોશિયાર રહેજો એટલે તમે ભજન કરજો એમાં તમને પ્રગટ દેખાશે તો તમે ઓળખી લેજો ઓળખવામાં ભૂલ નહીં કરશો તો હે જેસલજી કળજુગમાં નિંદા ઘણી થાય નિંદાથી પડશે ટંકસાળ એટલે જેમ જેમ નિંદા થતા થતા ટોચે પહોંચશે તેમ તેમ માન અભિમાન નીચે પડશે અને તેમ નિર્મળ બનશો અને તમે સાધુ કહેવાશો એટલે માથેથી અનેક જન્મના કરેલા પાપ કર્મના ભાર ઉતરશે એમ સતી તોરલ જાડેજાને કહે છે રામ ભરોસે જય સદગુરુદેવ સતી તોરલની વાણી પાપ તારો પરકાશ ચાડે ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દવું જાડે ચારે એમ તોરલ કે છે જી વાડી ગોંદરેથી ગાય તોડી રાણી વાડી ગોંદરે
મારેથી ગાય રે બહેન ભાણે ચા મારિયા તોરાલ દે રે એમ જેસલ કે છે જી પાદર લોટી પાણી યાર તોડી રાણી પાદર લોટી પાણી યાર રે વનના મોરલા મારિયા તોરાલ દે રે એમ જેસલ કે છે જી ફોડી સરોવર પાડ તોરી રાણી ફોડી સરોવર પાડ રે વન કેરા મૃગલા મારિયા તોરા દે રે એમ જેસલ કે છે જી લોટી કુંવારી જાન તોડા દે લોટી કુંવારી જાન રે એમ જેસલ કે છે જી હરણ હર્યા લખ ચાર તોરી રાણી હરણ હર્યા લખ ચાર રે એવા કરમ તો મેં કર્યા તોરાલ દે રે એમ જેસલ કે છે જી જેટલા મથાના વાડ તોરી રાણી જેટલા મથાના વાડ રે એટલા કુકરમ મેં કર્યા તોરલ દે રે એમ જેસલ કે છે જી પુણ્ય પાપ ઠેલાય જાડેજા પુણ્ય પાપ ઠેલાય રે તારી બેડલીને બુડવા નહીં દવું જાડેજા રે એમ તોરલ કે છે જી સતી તોરલ જાડેજાને કહે છે કે હે જાડેજા તમે તમારા મુખેથી બોલી જાઓ કે તમે કેટલા પાપ કર્યા છે તે બધા પાપ એક પલમાં બળી જશે જો તમે તમારો આ બહારવટિયાનો ધંધો છોડીને નિજ ધર્મ સંભાળી લ્યો તો તમારી માથે કોઈ પાપ નહીં રહે એ મારા સદગુરુ પ્રતાપે કહું છું કેમ કે નિજ ધર્મમાં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને સર્વ પાપ બ્રહ્મા અગ્નિમાં બળી જશે અને મારા સદગુરુના શરણે રહીને નિજ ધર્મ નિભાવવાથી તમને કોઈ કર્મ જ નહીં લાગે નિજ ધર્મ તે આત્મકલ્યાણને કહે છે અને મારો રામ પાપ પુણ્યથી મુક્ત કરી દેશે તો તોરલ મારો રામ તે સદગુરુને કહે છે એટલે મારા સદગુરુ પ્રતાપે કહું છું કે હું તમારી આ દેહરૂપી નાવડી ભવ સંસાર સાગરમાં ડૂબી રહી છે તેને નહીં ડૂબવા દઉં તેને તારી લઈશ એમ સતી તોરલ જાડેજાને કહે છે તો જેસલજી એમના પાપ મંડે છે પુકારવા કેટલા પાપ કર્યા છે તે કહે છે કે હે તોડી રાણી મેં તો ગોંદરે નિરણ ખાવા જાતી ગાયોને પાછી વાળી છે એટલે ગાયોના ધણ પાછા વાળ્યા છે મેં તો ભાણેજડાને પણ ખૂબ માર્યા છે એમ જેસલજી સતી તોરલ દેહ સામે પાપ કબૂલે છે પાદર પાણી ભરવા જતી પન્હારીને પણ લૂંટી છે વનમાં કેટલા તો મોરલાને માર્યા છે અને એક ગામની સરોવરની પાળ પણ તોડી નાખી છે
જેથી ગામના લોકો મારા લીધે પાણી વિના બહુ તડપ્યા છે. વનમાં ફરતા હરણાઓને પણ બહુ જ શિકાર કર્યો છે. કેટલી તો કુંવારી જાનું લૂંટી છે. હે તોડી રાણી, અમે એવા મોટા મોટા પાપ કર્યા છે. 4 લાખ તો હરણ હર્યા છે. એવા કર્મ અમે કર્યા છે. જેટલા માથાના વાળ છે એટલા કુકર્મ અમે કર્યા છે. હે તોડી રાણી, એટલા અમે પાપ કર્યા છે તો અમે કેમ કરીને તરી શકીએ? તો તોરલદે કહે છે કે હે જાડેજા, પુણ્ય પાપ ઠેલાય. એટલે હવે તમે નિજ ધર્મ સંભાળીને પરોપકારના કામ કરો. એમ પુણ્ય કરવાથી તમારા સર્વ પાપ દૂર થશે. પછી તમારી કાયા પવિત્ર બનશે અને તમારી દેહરૂપી નાવડી ફરી ક્યારેય આ સંસાર સાગરમાં નહીં ડૂબે. હે જાડેજા, તમને મેં વચન આપેલું છે, તમે તમારા પાપ પોકારો તો તમારી બેડલી નહીં ડૂબવા દઉં. તો હવે તમારી બેડલી જરૂર પાર ઉતરશે જાડેજા. રામ ભરોસે